સંન્યાસ અને કર્મયોગની એક વાક્યતા. સંન્યાસ અને કર્મયોગની એક વાક્યતા અથવા કર્મ સંન્યાસ યોગ સમજાવો. કર્મ સંન્યાસ યોગ સમજાવો. અધ્યાય 5 થયો હો ને, બરાબર. જનરલ ક્વેશ્ચન તરીકે પૂછાય જ. સમજી લઈએ. આપણે સમજી ચૂક્યા છે એનું થોડું તો હેડિંગ, કે આખું ભગવદ્ ગીતા એમાં અર્જુનના પ્રશ્ન છે ને કૃષ્ણ જવાબ આપે છે. અહીંયા અર્જુનનો પ્રશ્ન જ આવ્યો છે કે કર્મ અને સંન્યાસમાં મારે શું કરવું. એના ઉત્તરમાં કૃષ્ણએ જવાબ આપ્યો કે તું મને કર્મ અને સંન્યાસ પૂછે છે, જુદું નથી. આ વસ્તુ જુદું નથી. હવે સમગ્ર ભગવદ્ ગીતા એ આપણને જીવન પણ શીખવાડે છે. આપણે તે દિવસે ચોપડી વેચાતી હતી ને, ત્યારે જ હું તમને કહેવાની હતી કે આપણે આ હતું એ તો જાણીએ છીએ, પણ હવે શું કરીશું એ જાણવું પડે. તો હવે શું કરીશું માં? પહેલાં તો તમારી બુદ્ધિ સ્થિર કરવી પડે. હવે શું કરીશું પ્રશ્ન આવે ને ત્યારે. આ હતું એવું તો આપણે કહી દઈએ, મારા દાદા બહુ સારા હતા, મારા પપ્પા આમ સારા હતા, પણ હું શું કરી શકીશ, હું કેટલે પહોંચાડીશ? ત્યાં તમારો પ્રશ્ન આવીને ઊભો રહી ગયો, જે અર્જુને પૂછ્યો. તો પહેલાં તો બુદ્ધિ સ્થિર કરવી પડે. બુદ્ધિ સ્થિર થશે તો શું સ્થિર થશે? મનમાં હમણાં બેઠા બેઠા થાય છે કે હું બીજા લેક્ચર પછી ભાગી જાઉં, ત્રીજા લેક્ચરમાં હું પાણીપુરી ખાઈ લઉં, ચોથા લેક્ચરમાં મીના મેડમ ભલે પાછળ દોડે, હઈશ તો મળીશ ને, આવું થશે. મનમાં આવું બધું થાય હે ને. એટલે મન કંટ્રોલમાં ક્યારે આવે? બુદ્ધિ સ્થિર થાય ત્યારે. અને બુદ્ધિ સ્થિર થયા પછી જ મનનું કામ આવે છે. મન તો જ કંટ્રોલમાં રહે છે. બુદ્ધિ કે ક્લાસમાં જાઓ તો જ મન ક્લાસમાં આવશે. બુદ્ધિ કે ના 3 લેક્ચર ભરવાના છે, મીના મેડમને દોડાવવાના નથી, તો જ મન કહેશે કે હા જા અંદર ક્લાસમાં. એટલે આ બુદ્ધિ અને મન એકસાથે સંકળાયેલા છે. કોનું કયું કરો છો એ મહત્ત્વનું છે. અહીંયા પણ આપણને કૃષ્ણ જવાબ આપે છે અર્જુનને, પણ આપણને જીવન શીખવાડે છે. એટલે આપણે જે ભગવદ્ ગીતા છે ને એ મોટે ભાગે આપણને રોજે રોજ જીવનમાં ઉપયોગી થાય છે. રોજે રોજ આપણે સમજીએ તો, દ્રષ્ટિ રાખીએ તો. તો એમાં એમ કહે છે કે કર્મ, હવે આપણું પણ આવ્યું ને અર્જુનનું પણ આવ્યું. કર્મ તો કરવાનું જ છે. નહીં કરો તો અકર્મય થાય છે. બેસી રહ્યા, ઊંઘી ગયા, ચોપડી ના વાંચી, બીજું કંઈ કે થાય છે અકર્મ. બેઠા બેઠા કોકને કુદા માર્યા, પેન્સિલ લઈ લીધી, વાતો કરાઈ, બીજું કર્મય થાય છે, વિકર્મ. એટલે કર્મ તો થવાનું જ છે, કરો કે ના કરો. કર્મ, અકર્મ, વિકર્મ, બીજી વિવરણાત્મક નોંધ અંદર આવી જાય છે. એડિંગ મારીશું આપણે. તો કર્મ કર્યા રહો, પછી સમયાંતરે સમય આવશે ત્યારે ફળ ચોક્કસ મળે જ છે. એ તમને અત્યારે સમજ નહીં પડે, મોટા થશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો કર્મ કરતા રહેવું એ પહેલો સંદેશો આપ્યો. બીજું સંન્યાસ. આ એક જુદો કન્સેપ્ટ આપણા મગજમાં પેસી ગયો છે. હંમેશા ઘરેડમાં નહીં જવાનું, કંઈક જુદું વિચારવાનું. સંન્યાસ એટલે સંન્યાસી એવું નહીં, સંસારથી દૂર છે એવું નહીં, પણ એમ કહે છે કે સંન્યાસ એટલે કર્મ કરતાં કરતાં તમે જે કર્મ કરો છો એનાથી દૂર થાવ. તો કહેશે કે કરવાનું નહીં. ના, કરવાનું ખરું, પણ વિરક્ત ભાવ રાખો. વિરક્ત ભાવ એટલે એની અંદર ઘણા એવી ટેવ હોય, આ મેં કર્યું, આ મારું છે, આ તે કેમ લીધું. આ જે છે ને વિરક્ત ભાવ નથી. કર્મ કરો છો, ભણીએ છીએ, પછી ભણીને પાછા ઊભા થઈએ છીએ, રીડિંગ કરીએ છીએ,
આ બધું કર્મ છે તમારું. અને વિરક્ત ભાવ તો ક્યારે આવશે? તો તમને 10 સવાલમાંથી 8 સવાલ આવડતા હશે તો જ તમારું માઇન્ડ તમને જવાબ આપશે કે હા બરાબર છે, ભગવદ્ ગીતા આવડે છે. એ જે આવડે છે પ્રશ્ન આવ્યો એ વિરક્ત ભાવ આવ્યો, એ વિરક્ત ભાવ આવ્યો. પછી તમારી પરીક્ષા ગમે ત્યારે લે ત્યારે તમને આવડે. એટલે કર્મ કરો, સાથે સાથે વિરક્ત ભાવ રાખો. આ જિંદગીમાં પણ હોય કે બધા સાથે જોડાવ ખરા, પણ કેવી રીતે જોડાવ? કર્મ પૂરતા. પછી એનાથી પાછા વિરક્ત થાવ, પછી પાછા એનાથી એટેચમેન્ટ છોડો અને તમે તમારી જીવનમાં આગળ ચડો. અને એ રીતે જઈશું તો કર્મ અને સંન્યાસ બંને સાથે સાથે. અને એટલે જ સરકાર પણ કર્મયોગી શિબિર ચલાવે છે. કે કર્મયોગી શિબિર કેમ ચલાવવી પડે? તો શું કરવું માણસને પોતાને જ નથી ખબર હોતી ઘણીવાર કે શું કરું શું ના કરું. તો શું કરવું એનો એક આખો તમને લેક્ચરથી પણ સમજાવે. જેવી રીતે અહીંયા આપણને કર્મ સંન્યાસમાં કૃષ્ણના જવાબમાં મળ્યું કે અર્જુનને જવાબ જોઈએ છે કે કર્મ કરું કે સંન્યાસ કરું, તો કૃષ્ણનો જવાબ છે કે બંને જુદા નથી, બંને એક સાથે છે. હવે આપણે રોજબરોજની લાઈફમાં જોઈએ તો રોજબરોજની લાઈફમાં પણ એ જ છે કે સવારે તમને અહીંયા કોલેજ મોકલે તો કર્મ છે ભણવું, વિરક્ત ભાવ. ભલે બીજા બધા જાતા રહે, આપણે ભણવાનું છે, આ વિરક્ત ભાવ થયો. એવી રીતે ઘરમાં બેઠા હોઈએ તો સવારે મધર છે એ રોટલી બનાવે છે તો ખાવાનું બનાવે છે, આપણા માટે જમવાનું બનાવે છે. તો એમ નહીં કે હું તો મારા જેટલી રોટલી બનાવીને મૂકી દઉં, તમે તમારી બનાવો. ના, એ કર્મ કરી દેશે અને પછી વિરક્ત ભાવ હશે, આપણા બધાનું જમવાનું બાજુ પર રાખે છે. આ રીતે જ્યારે તમે કર્મ અને વિરક્ત ભાવ સાથે રાખશો તો તમારું જીવન પણ આ રીતે. સંબંધમાં પણ એવું થાય કે ચાલો મને કોઈ XYZ માટે પ્રેમ છે, તો એ પ્રેમ પણ કેવો છે કે ભાઈ આપણે પ્રેમ છે પણ તમારા પ્રેમ માટે હું મારું કશું છોડીશ નહીં અને તમારે પણ તમારું કશું છોડવાનું નથી. બંને પોતાનો વિકાસ તો કરવાનો છે. જે બંને પોતાને ફ્રીડમ આપે છે, બેન હોય, બેનપણી હોય, પ્રેમી હોય, પતિ હોય, મા બાપ હોય, જે પણ હોય, પણ બંને પોતપોતાનો વિકાસ કરે છે, ફ્રીડમ આપે છે, એ વિરક્ત ભાવ થયો. નહીંતર તમે ક્યાં ગયા, શું કર્યું, એ વિરક્ત ભાવ નથી. બંનેને જીવન સાથે જ જીવવું છે, બંનેને લાગણી છે, બંને લાગણી રાખે છે અને બંને એકબીજાને ફ્રીડમ આપે છે. ફ્રીડમ આપી એ વિરક્ત ભાવ હોવો. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? જનરલ ક્વેશ્ચન તરીકે પૂછાય.